નાના બોલાવે ઘોર દેવ આવજો. અરે પ્રધાનજી, અત્યારે પંડિતને બોલાવવાનું કારણ શું છે? અરે ગુરુદેવ, આજ કામ મને નહીં મહારાજને પડ્યા છે. અરે મહારાજનો જય હો. અરે મહારાજ, અત્યારે પંડિતને બોલાવવાનું કારણ શું છે? આવો આવો પંડિતજી આવો. અત્યારે તમને અચાનક બોલાવવાનું કારણ એ છે પંડિતજી કે મારી દીકરી સુગુણા હવે ઉંમર લાયક છે, તે માટે એના ઘડિયા લગ્ન લેવાના છે. તો તમારે આ શ્રીફળ લઈને જવાનું છે કે જ્યાં સારું શહેર હોય અને સારો મૂર્તિ હોય ત્યાં જઈ મારી દીકરી સુગુણાનું શ્રીફળ જીલાવજો પંડિતજી. અને એક વાતની ખાસ ધ્યાન રાખજો પંડિતજી, કેવા દેશ આઈ જાજો ને પંડિત પરદેશ જાજો જો. પિંગળગઢ ના જવાનું કારણ શું છે મહારાજ? પિંગળગઢ ન જવાનું કારણ એ છે પંડિતજી કે ત્યાંના રાજા બધાર ઉદેશી એમની સાથે આપણે વેર ચાલે છે, માટે તમે પિંગળગઢ ન જતા. ભલે મહારાજ, મને પણ એક વચન આપતા જાઓ કે હું જ્યાં દેશમાં અને જ્યાં શહેરમાં જે નારિયેલ ઝીલાવી દઉં એ તમારે માન્ય રાખવું પડશે મહારાજ. રાખવું પડશે મહારાજ, રાખવું પડશે મહારાજ. ભલે ભાઈ પંડિતજી. તો ભલે મહારાજ, હું પણ મારા ભાઈને લઈ અને ઘોડો લઈને નીકળું છું મહારાજ. હે આજે હરકે ને ઉમંગે બળદેવ ચાલી રે, આજે હરકે ને ઉમંગે બળદેવ ચાલી રે. જયલા દેશ ને પરદેશ, જયલા દેશ ને પરદેશ, આજે હરકે ને ઉમંગે બળદેવ ચાલી રે. आज केड़ी कटारी अगे नंबर पेराय, केड़ी कटारी अगे नंबर पेराय, अटो सी होरी चलो
नगर नौ राजवीरे किया होई मेरा नाम किया होई मेरा नाम किया होई मेरा नाम गया नगर नौ राजवीरे જય હો અને ઉદયસિંહ પઢિયાર રાજવી હાજ પિંગલગઢ નગરીની અંદર પ્રધાન વિનાનું રાજ સુનું લાગે છે તો રાજમાં પ્રધાનજી હાજર. હાલો રાજમાં પ્રધાનજી હાજર છે. અરે પ્રધાનજી જી મહારાજ સૌ પ્રથમ તો એ જણાવો કે આપણું આ પિંગલગઢનું રાજ કેમ ચાલી રહ્યું છે? કેમ ચાલી રહ્યું છે? અરે મહારાજ તમારા જેવા રાજન હોય ને મારા જેવો પ્રધાન હોય તો રાજમાં શું ઘટે યાર? રાજમાં શું ઘટે યાર? છાવાસ પ્રધાનજી તેવી રીતે જ ચાલવું જોઈએ. એવી રીતે જ ચાલશે. અને રાજમાં ઘટશે તો એટલું યાદ રાખજો આવતીકાલે ધરતી મસ્તક તમારા ગઢને કાંગરે ટીંગાતા હશે. તરવા લાગી રાખજો કે નાકમાં ખોહી દે આ. અરે જી મહારાજ. અત્યારે હું નિંદ્રાને આધીન થાઉં છું. જી મહારાજ. મારી રજા સિવાય રાજની અંદર કોઈ પ્રવેશ ન થવો જોઈએ. હા. રાજની અંદર કોઈને હું મચ્છર હું માખી ના આવવા દઉં. હું બેઠો જ તી. તમે હું ચિંતા કરો? શાબાશ પ્રધાનજી, શાબાશ પ્રધાનજી, શાબાશ પ્રધાનજી, શાબાશ. જે કઈ બાબા પૈસા આવશે અહીંયા ખોડિયાર માતાજીના સાનિધ્યમાં રાખવાના છે તો મનગભી બાપા કોઈની ઈચ્છા લાગે તો ફરમાઈશ બોલતા રહેજો. હે ગોકોળિયો રે વાલા ગમતું નથી અને વાલા જમના લાગે ઘારી જે પણ મારા વાલા હારે જો ને વે હરે રે તે તો સિદ્ધને કરાવ્યા સામણા આજે દ્વારિકામાં જઈ તમારો દી ફર્યો હાલે મારી ખબરો ના લીધી જોને એ પણ આપણે લાલ રે પણ આપણા નેળલા કાનુડા નેળલા હરે રે મને સીધને ભૂલી ગયા ભગવાન
આ તો આહિરી કુની અવની માં વન જેથી દેવાય તનો હોત હયાત આ તો દેવકી તમારો દીકરો હરે તો કંસને હાથ કપા એ આ તો મણિયારા તારા કારણે અને બે તો સોની સૈજા સણકા અને મેં તો તોરણ બાંધા જોને તોડલે અરે રે હું તો જોતી મણિયારાની વાત મજબૂત રાખું મનને મારું હયું રહી નહીં ભાઈ હાથમાં એ પારસ ઘુમાવેલ પદોમણી મન યાદ ગોરલ આવતી મન યાદ સારણ આવતી ભાભી મોરા પાણી લા જાય જોવા હાલો ને એલા નવરિયા લહેરિયા લેરાય જોવા હાલો ને બબીએ નથી ભૈરા પિયરના પાણી બબીએ નથી ભૈરા પિયરના પાણી બાકી મારા મનમાં મોજાય જોવા હાલો ને એ લોહીનો નાતો સબને યાદો લાગણી હતી યાદી દોસ્તી નામે હમ ખાદાઈ ભાઈ બંધી અમારી વાગોળ 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 અલ્લા લોહીનો નાતો સબને યાદો લાગણી હતી યાદી દોસ્તી નામે હમ ખાદાઈ ભાઈ બંધી અમારી એ હા ભાઈ બતિયા હરે ફરતા ક્યાં ગયા વો ભાઈ બંધો મળતા નથી હું કેમ કરતા નથી હા ભાઈ એ હસતા મોઢે જીવ આપી દઉં જાન કરે કુરબા દ્વારકા વાળો ખુશ રાખે તને મારા જીગર જા આપણે ઘોર કરજો બાપા છૂટજો એ હસતા મોઢે જીવ આપી દઉં જાન કરે કુરબા દ્વારકા વાળો ખુશ રાખે તને મારા જીગર જા વાલયા તો વાલપનો એને બાદ તું ઉતાર મારી આંખી ઉજાગરા દિલ હેરા ક્યાં વાલા થોડો હરખ તો બતા વાલા થોડો હરખ તો બતા બડેલા નવ મારો મારી આંખી ઉજાગરા દિલ રાત ક્યાં રમી આવ્યા કાન રાહ કલડી રે જય ખોડિયાર જય ખોડિયાર સાઉન્ડ હાઈ
આપણે મોરલા વાળા દેશમાં આવજો ઉદી મોરલા વાળા દેશમાં ફરશું આપણે મોરલા વાળા દેશમાં ગુજરાતમાં આહિર વટ છે તમારો જય દેવા ડાબા દેવા ડાબા આ ગરીબી રે ગુજરાતમાં આહિર વટ છે તમારો એ વટ છે તમારો આશરો તમારો વટ છે તમારો આશરો તમારો ગરીબી રે ગુજરાતમાં મોગલ વટ છે તમારો ઘેર ઘેર ગાડીઓ ને ઘેર ઘેર બંગલા એ ફરતી રે યોડીમાં મારો ફરે છે આહીર ફરતી રે યોડીમાં મારો ફરે છે આહીર અલા ગરીબી રે ગુજરાતમાં આહીરો વટ છે તમારો વાલા જય કહો અને માને માં અહીંયા મારે આહી દાયરો બેઠો હોય આય દેવા તાપાનો ગોળ જે કે બાબા 5-5 રૂપિયા આવશે અહીંયા માતાજીના સાણથીમાં મૂકીને જવાના છે આય કેવતમાં કીધું ને કે આજે નાણું દિયો બાપા ગામની શોભા કે હે એવો અમારે આયા મોટું વરણે બેઠું હોય માલધારી સમાજ હે નેના પુગાય તો કેજો અહીંથી આવીને લઈ જાય તમ તમારે ઉડાડવાની છૂટ છે ને તમ તમારે જેવા દેશી ભજન કેજો એટલે વાંધો ન આવે એ રમવા આવે માડી રમવા આવે આ મોરબી ની મચ્છો આજ રમવા આવે જય મોરબી નરિયાળી એ રમવા આવે માડી રમવા આવે રમવા આવે માડી રમવા આવે માડી મચ્છો આયા જ રમવા આવે એ રમવાની જો માની રમવાની જો મારી મોરબી ની ધણિયાણી રમવા દેજો જય મચ્છો
રેતી અભય રેતી મારી સવારી ચામુંડા ચંડી ચોટીલા વાડી અમરું માત ભવાની રે મારી હમરો માત ભવાની ઓ રાજની ઓ રાજની અમે વાવડીના પાણી ભરવાના તાળીથી ભાગ લપસ્યો મન કેડ કાંટો વાગ્યો મન કેડ કાંટો રસિયા બદલપુરની ઓઢણી રંગ લાગ્યો મારા ઓલો કુવાના કાંઠી દેવળોની તો હટતી વધતો જાય ઓલા કળામાં થાના માનવી મને માયા લગાડી જાય એ રસિયા બદલપુરની ઓઢણીનો રંગ લાગ્યો મારા હેલો ઓહ મરી ગયા આવું કીધું હવે પૂરું થાય પૂરું થાય એકા હું થયો વારી અરે આ તમારું આ પાથર આ તમારો ગઢ હા અમને તેમ થયું કે દાદા વાછરાય ધા દેવા જ આવી જોઈએ એવું છે અમારો ઘર જોઈ લ્યો આમ તમારે કાંઈ ઘટે ટી હાથ છે એમાં કાંઈ ના ઘટે હો. મેં ભાઈને એ જ કીધું મેં તો હું પાછો વળી જાઉં કીધું તા કે ના ના હવે પાથરની બેન પાણી હારી પૂછે પાણી ભરે છે પૂછી લ્યો કુયું નગર ને કોણ આના રાજવી છે હા એવી પાદરની પાણી હારી તુજને પૂછું મારી બે આ કયું રે નગર કોણ એના રાજવી કેવા પરદેશી પંખીડા તમે સમાણી જાય વીર જોગીના વીર પાણી લાકડાનું કુવાને કાઢને આમીની નગરી પિંગલ ગઢ દેખાય જો તો મરી ગયો ત્યાં રાજ રે કરે છે ભડિયાર રાજ ત્યાં રાજ રે કરે છે ભડિયાર 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 દાદા તમારો આવી ભરાણો અમને ના પાડી હતી બાપુએ ચોખ્ખા શબ્દમાં સ્ટેમ્પ પેપર ઉપર ના પાડી હતી એવું છે કયું પિંગલગઢ જ ને હા તમારા દાદા ઘોડો ભરાઈ ગયો લાગે એટલે અહીં આવ્યા તમે ખોરોય ભરાઈ ગયો ની વાત પૂરી બેન આ તો સારું તમે આમ જો હા ત્યાં જાવ તો આમ તો ધ્યાન રાખજો બાપુએ લપાયેલ કૂતરું પાડ્યું છે વડકું ભરી લે કે ધ્યાન રાખજો હો મારા ભાઈને ખબર હું ભાઈને કહેતો તો કે આ આડા હવરા પાણા છે ને પિંગલગઢ ના ચડે ભાઈ ભરાઈ ગયા ને ભારી કરી હવે તો પૂછવું પડશે પૂછો પૂછો રાજમાં કોણ હાજર રાજમાં પ્રધાનજી હાજર. હાજર છો તો મરી જાવ બીજું હું હું ક્યાંય જડતા નથી અરે કે મરે. પ્રધાનજી તમારા મહારાજાને કહો કે બે ભૂદેવ આવ્યા છે અને રાજની અંદર આવવાની રજા માંગે છે ઓહો અરે ભૂદેવ ઈ ખોટું કર્યું ભાઈ મરવું હોય તો જવાય એટલે તમારે અહીંયા રાજા છે પૂરા છે હવે એ તો ખબર નથી હમણાં થોડાક સમય ત્યાં હું થઈ ગયું છે તમે કયો ને ભૂદેવનું પૂછી નામ લઉં દ્યો. એમ. ભૂદેવનું પૂછી નામ લઉં. દ્યો એટલે કંઈક કહે હું તમને પૂછી લઉં હે બાપુ ઘણી ખમ્મા અંદાતા ને બોલો. એ બાપુ એક ભૂદેવ આવ્યા છે ઈ આવવાની રજા માગે છે અરે એને કહી દો કે બપોરના 12 વાગે આવે. એ ભૂદેવ ઈ તો એમ કહે છે કે બપોરના 12 વાગે આવજો અટાણે હુવા દ્યો અને કયો તમારો બાપ 12 વાગે લગ્નમાં જવાનું છે એમ નો કયો ને કે મને હું હરી પોરવી દે એમ કે 12 વાગે થોડા આવવાના હોય 12 વાગે ક્યાંય અવાતા ઈ છે તો એને કહી દો 10 વાગે આવે.
હા આટા ફેરા કરી કરીને મને પગે હોજા ચડાવશો. ઈ કે 10 વાગે આવજો બાપુ એમ કહે છે. એટલે આજના કાલના હવે ઈ તમારે વિચારવાનું ભૂદેવ. જો કાલનું હોય ને એને કેજો કાલ હરામણામાં જવાનું છે અમારે. એ બાપુ ઈ કે 10 વાગે જો કાલ ના હોય ને તો ઈ કે અમારે હરામણામ જવાનું. અરે એને કહી દો સવારના 9 વાગે આવે. જો ટાઈમ ઉપર ટાઈમ ફેરવી સવારના 9 વાગે આવજો. હવે એને કયો કે જરૂરનું કામ છે 360 ગાંવ ચાલીને થાયકા છે ભૂદેવ એટલે મળવાની રજા માંગે છે. તમે મને મરાવો ઈ પાકું. બાપુ ઈ કે 12 ગાંવથી હાલીને આવ્યા છે ને ખાસ મળવા માંગે છે. અરે મળવા માંગે છે કે મળવા પૂછી લ્યો એને. ભાઈ તમે મરવા આવ્યા કે મળવા? મળવા કોઈ અને મળવા પ્રધાનજી રાજના પંડિત હોય તો આવો દિયો રખડતા પકડતા હોય ને ધક્કા મારીને પાછા બાયણા કાઢી નાખો. એ ગોરેદા તમે રાજના જ છો રાજના કે રખડતા ફટકતા છો? ભાઈ પ્યોર સર્ટિફિકેટ વાળા હો. નકર આ બાપ માથા ઉતારી લે છે. ના ઓરિજિનલ ભાઈ. એ બાપુ ઈ તો એમ કહે છે કે ઓરિજિનલ છે એ રાજના છીએ. ઓરિજિનલ બ્રાહ્મણ છો. પધારો પંડિતજી પધારો. વાહ, મહારાજ. અસલી પંડિત છો. એમાં કઈ ઘટે છે આમાં અટાણે? તો કયું છે તમારું ગામડું, કઈ છે તમારી જાત, ક્યાં પંડિતના બેટડા ને શું છે તમારું નામ? પોકરણગઢ અમારું ગામ અને ટીડા ભટ્ટ અમારું નામ. મોટા ભાઈના દીકરા નાના ભાઈ અને ઉગો અને આયથમો અમારું નામ. અસલી પંડિત નથી. જયરાજભાઈ કયો કાંઈક તમને અસલી પંડિત નથી. અસલી પંડિત હોય ને હા તો મારો પ્રશ્નનો જવાબ આપવો જોઈએ. બોલો બાપુ. કથાણ થીગાણે કે જેના માથા મસાણે કહો એ સુરાને કેણે પાયા પાણી અને કહો એ ક્ષત્રિયોનો ઉજળો ઇતિહાસ અને બેહાલીનું કારણ છે તમારી પાસે જવાબ? જવાબ છે મહારાજ, સાંભળો તમે. બોલો. કે પોકરણગઢના રાજા અજમલ તેમની દીકરી સગુણા એમનું શ્રીફળ લઈને આવ્યા. આ શ્રીફળનો શિકાર કરશો કે કેમ? પોકરણગઢના રાજા અજમલનું નામ નહીં. પોકરણગઢના રાજા અજમલને ને મારે 20 વર્ષના વેર છે અને 24 વર્ષના બોલા છે. એ શ્રીફળનો શિકાર ઉદયસિંહ પઢિયારનો પુત્ર પ્રતાપ ક્યારેય નહીં કરે. બોલો ઈકો કમ્પ્લીટ રાખો ને બે છોકરા બેહો ને જટ જુંગી વારે થા પહોંચાડો. ભાઈ તને કહેતો હતો ને કે આવીને ભરાઈ ગયા જો. ખરેખર બાપુ આ ચમક છે બધી. એ જ ને બાપુને હડકાએ કૂતરો કઈડી ગયેલો પણ મુક્તા જોજે પંડિત છો એટલે જવા દઉં છું. રાજપૂતનો બચ્ચો હોત તો સીધા જમીનમાં ગાડી દે. ખામૈયા કરો બાપુ, બાપુ ખામૈયા કરો. આ તો પંડિતના લુગડા પહેર્યા એટલે કાંઈ નહીં, બાકી હું કઈ નરેન્દ્ર મોદી જ કમ નથી હો. આવો પંડિતજી આવો ભૂદેવ. પંડિતજી જી મહારાજ. ઉદયસિંહ પઢિયારને તમારા 7 વખત નમસ્કાર. હા બાપુ. આજ માગી લ્યો ધન દોલત હીરા મોતી માણેક ઝવેરાત. આજ ઉદયસિંહ પઢિયારનું શિર માગી લ્યો, હસતા મોઢે દઈ દઈશ. સવારે પછી વડોદરામાં કાંઈ ના કહેતા હતા. આપી જ દો બાપુ, ઝડપ કરો, અરે આપી જ બાપુ. નાખો. જોજો રાજપૂતનો બચ્ચો છું, ઉતારી લ્યો માથું. તમે આપો બાપુ, અમારું કામ નહીં. તું ઉપર આવી જાય ને. આમ જો હા બાપુ. જીવી લીધી હવે. આમ જો હા આ કૂતરું નથી શિયાળું છે હડક. એ વાત સાચી મોટા અરે બાપુ તમારું નથી કેતો. જોજો અમારી ગોરાણી ભાભી વાટ જોશે પછી તમે. અરે સીતા પાછા જાઓ, હા તમારી વૈઠાની વેળા નહીં જોશે તમારી ગોરાણી વાટ. તમે પરદેશી પંખીડા. ઈ બાપુ તમે ઉપાધિ ના કરો, હમણાં છૂટા છેડા દઈને જ આવ્યો. મને ખબર હતી હવે બાપુ ભટકશે. તો મનડું મારું માનતું નથી કે હૈયું હા નથી પાડતું. તમે આ વડોદરાથી જીવતા પાછા જાઓ કે નહીં? બાપુ હવે ખબર નથી હો. અરે બાપુ તમે મારી જરાક શાંત તો થાવ. હું સાંજે કઈ ખાધું તું? ખાધા વગરના છો. આ મને લાગે બે ફેક હારી ગયા છે. ના ઈ કસુમાં નથી લેતા બાપુ. સમયને ચોકડ્યું એવું ગયું 31 ડિસેમ્બર. કઈ વાંધો નહીં બાપુ. હવે એક કામ કરો, ભૂદેવનું માન રાખો. અમે રાજના જ ભૂદેવ છો. પુત્ર પ્રતાપને તો બોલાવી જો. અરે પ્રધાનજી બોલાવો પુત્ર પ્રતાપને. જો તો તમારા પિતાશ્રી બોલાવે છે. જો હમણાં એને કેમ મનાવી. એટલું યાદ રાખ્યો, રાજપૂતનું લોહી છે. કાંઈ પંડિત નું લોહી જો. 24 કલાક ગરમ હોય છે. બાપુ તમે બંગડિયું ભંગાવશો.
તો જેવા તેવા થોડા જઈએ નરેન્દ્ર મહારાજ નો છોકરો છે હું ભાઈ અરે આજ પ્રધાન બોલાવે પ્રતાપ આવજો ને આજ પ્રધાન બોલાવે પ્રતાપ આવજો ને રાજમાં પહેલા તમારા કામ રાજમાં પહેલા તમારા કામ પ્રધાન બોલાવે પ્રતાપ આવજો ને યજ કેડે રે કટારી યોગે જમારો પેરા પછી હોરી તલવાર પછી હોરી તલવાર યજ કેડે રે કટારી યોગે જમારો પેરા કિયા હોઈ મેરા ગામ કિયા હોઈ મેરા ગામ યજ કલતે નગરી નો તો રાજ્ય નીકળવા યજ પરતબ હોઈ મેરા ગામ પરતબ હોઈ મેરા ગામ યજ પિંગલ નગરી નો તો રાજ્ય નીકળવા પરતબ બોલાવે પરતબ આવી રે જય રાજ્ય ને દરબાર જય રાજ્ય ને દરબાર અરે પ્રધાનજી અત્યારે વળાવનું કારણ શું છે પ્રતાપને તમારા પિતાશ્રી બોલાવે છે અરે પિતાશ્રીના ચરણોમાં પ્રતાપના કોટી કોટી પ્રણામ છે અરે પિતાશ્રી અત્યારે રાજની અંદર આ એકાએક પ્રતાપને બોલાવવાનું કારણ શું છે પધારો પુત્ર પ્રતાપ પધારો. અત્યારે બોલાવાનું કારણ એટલું જ કે આ પોકરણગઢથી પંડિત આવ્યા છે. પોકરણગઢનો રાજા અજમલ અને એની દીકરી સગુણા એનું શ્રીફળ લઈને આવ્યો છે. એ શ્રીફળનો શિકાર કરીશ કે કેમ? અરે પિતાશ્રી અરે જાણવા છતાં પણ પૂછો છો અરે જાણવા છતાં પણ પૂછો છો પોકરણગઢના રાજા અજમલને આપણે અરે 20 વર્ષના વેર છે તો આ શ્રીફળના શિકાર હું કેવી રીતે કરી શકું? તમને કીધું તું ને કે રાજપૂતનું લોહી છે 24 કલાક ગરમ હોય છે. હા બાપ દીકરા ઓલી કહેવત સાચી કરી મોટા ઓલી કહેવત નથી કે બાપ જેવા બેટા અને વળ વયો ટેટા. હો મહારાજ ઈ તમે સાચું કર્યું હો મહારાજ. કહું છું કાનમાં સમજી જાવ સાનમાં. હાલો અરે પ્રતાપરાય તમે રાજવી થઈને આવી વાત કરો. અજમલ રાજા થી બીઓ છો અમારા? અરે ભૂદો હા અરે 20 વર્ષના વેર છે અરે 24 વર્ષના અબોલના છે આ દુશ્મનના નારિયેલ અમે કદાપી નથી સ્વીકારતા. જો આ નારિયેલ તમે નહીં સ્વીકારો ને તો બંને ભૂદેવ અહીંયા પ્રાણના બલિદાન દેવા આવ્યા. અરે ના ના ભૂદેવો અરે તમે પ્રાણના બલિદાન દેશો તો કાલ સવારની પ્રજા મારી પર હસી કરશે એટલા માટે તો હું નારિયેલનો સ્વીકાર કરી લઉં છું. સાંભળ્યું ને મહારાજ તમે ભલે ને રેઠિયા રાજા સોરી પટિયા રાજા હો. તમને કીધું તું ને કે રાજપૂતનું લોહી છે. પાકું પાકું જો પણ અમારામાં કઈ ઘટે એમ છે અમે કાંઈક ના છેડા લગાડી દીધા મહારાજ. આ તો ઘરની વાત છે. તમે કઈ કઈ વિધવાઓ કહી દી છે. આ કલિયુગના બ્રાહ્મણ છે આ. વિધવા તો તમારી આવી થાય ભલે પણ બીજી થાય એમ નથી અટાણે. ભલે ભલે મહારાજ હવે જો તમે કયો તો લીલુડા નારિયેળ ઝીલાવી દઈ. અરે પંડિતજી લીલુડા નારિયેલ જીલાવો. બીજું કઈ બીજું કંકોત્રા લખતા જાય. બીજું કઈ વિધિમાં કઈ ખામી આવે? વિધિમાં તમે ક્યાંય ખામી રાખી જ નથી કોઈ દી. દક્ષિણામાં કઈ ખામી આવશે? આજ આવે ને રાજની દક્ષિણા છે ભાઈ. જિંદગીમાં દીધી બાબુ આટલા વીઘા વેચાણા કોઈ દી મહારાજને બચાડાને યાદ જ ના કર્યા. ધોતિયા અત્યારે સાંભળો સાંભળો એ બાપુ અત્યારે અજમલ રાજાનો જમાનો છે કે આગવા જોગોળની વચમાં વાડી છે ને 1.5 કરોડનો વીઘો માગે છે. તોય બાપુએ કોઈ દી આઠાના બાપુ જો 1 લાખ લઈ દઈ પણ દે તમે કોઈ દી આવ્યા જ નથી. પાથરમાંથી પહારા જાઓ છો. એમને 1 લાખ દઈ દે બાપુ ને બાપની કાંઈ ખોટ જાય એમ નથી. બોલો રામા પીરની જય. એ લીલુડા નારિયેલ જીલો પ્રતાપરાય લીલુડા નારિયેલ જીલો રે
વચન તમે રાખ્યા રે કે કેસર છાટીને લગાવી પર છાટીને લગાવી કંકોતરી લખાવી કાય થોડા કારુણા ધામ ગણપતિ દાદાને નો દરવા લખવી લખવી કાંઈ સપડા રૂડા ધામ ગણપતિ દાદાને નો તરવા મારા ઘેરે પરતા પરાયના લગ્ન લગ્નમાં વેરાયા અમારા ઘરે પ્રતાપ રાયના લગ્ન લગ્નમાં વેલે રાયા બાજુ ઢારીને ગણેશ બેસાડવા હે ગણેશને જોઈ કાંઈ ચૂરમણ લાડુ એમ કરી ગણેશ બેસાડવા ગણેશને જોયે ગાય ચૂરમાના લાડુ એમ કરી ગણેશ બેસાડવા માણેક ઢોંભરો બીને મંડપ રોબી માણેક સ્તંભ રોપીને મંડપ રોપિયા હે પ્રતાપભાઈને હાથે મીઠોનો બંધાય એમ કરી મંડપ રોપિયા અરે મહારાજ કેસર કંકોત્રા લખાઈ ગયા ગણેશ પણ બેસાડી દીધા અને મંડપ પણ રોપાઈ ગયા હવે તમે કહો કે કયા દિવસે જાન લઈને આવશો વિધિ બરાબર થાય ને ખબર છે રાજપૂતની વિધિ વિધિમાં અમે એવી કરીએ ને કબરમાંથી માણસ જીવતો નીકળે બોલો તો અસલી પણ દક્ષિણાનું કઈ કરો બાપુ થઈ જાય સમય 16 વર્ષ થયા બાપુ તમારા રાજા અજમલને કહેજો શું કહેવાનું બાપુ શું કહેવું હા શું કહેવું તમે કયો એમ આ જાડેજા હા બાપુ આ હોઠા હા બાપુ આ ચાવડા બરાબર બાપુ આ વાઢેર બરાબર આ વાઘેલા બરાબર બાપુ આ ગોહિલ આ રાઠોડ ચુડાસમા ઝાલા રાણા સિસોદિયા 18 વર્ણ આમ જો આહિર સમાજ આ ભરવાડ સમાજ ગોસ્વામી 18 આલમ ઉદયસિંહ પઢિયારના પુત્ર પ્રતાપની જાનમાં આવશે પાકું બાપુ પાકું અને જાનમાં જો પછી ખબર છે ને તમને એ તો અમને ખબર જ છે બાપુ જાનમાં ખામી નહીં રહી ને દાદાના 2 ભૂવા કમ્પ્લીટ રાખશું બાપુ તમારા રાજા અજમલને કહેજો બાનાધારી તો સોન સોનાની શોખ છે અને રંગભર રમશું રાસ વાહ બાપુ વાહ તમે જોજો ઉદયસિંહ પઢિયારની વાત અમે જાજેરી જાન જોડી પોખરણ કઢાવશું સાચું બાપુ સાચું તમારા રાજા અજમલને કહેજો કે ઉદયસિંહ પઢિયારે કહેવરાયું છે કે આજથી કરી શનિ રવિને સોમ ઉદયસિંહ પઢિયાર એના પુત્ર પ્રતાપની જાન લઈને આવશે જાનમાં કોઈ પણ જાતની ખામી આવશે પંડિતજી તો જાન લીલા તોરણે પાછી જાહે અરે વાહ બાપુ જાતા જાતા અમારું દીકરીને મારી નખાઈ પણ આવી એ જગ્યાએ બાપુ દક્ષિણા તો દેતા જાઓ ઉભારી ઉભારી એ મરી ગયા હું દક્ષિણા તો દ્યો વિધિયું કરાવી અવડી બધીને તમે દક્ષિણા ના દ્યો મારી ગોરાણી ભૂખ્યા મરશે આમ. આવો આવો અહીંયા આવો ઘર અરે કાઈ વાંધો નહીં બાપુ હવે રાજપૂતનો બોલ છે આવો આવો દેશો દક્ષિણા હા હા 10 રૂપિયા લાવો બીજું શું થાય બાપુ તલવાર નહીં બાપુ હે શીખ દેવી હોય તો ને મારે ઘેર આવું છે શીખ દેવી હોય તો જોને મારે ઘેર જાવું છે મારા ગોરાણી જોવે વાટ બાબલો રોઈને કાઢે રાત શીખ દેવી હોય તો ને મારે ઘેર આવું છે ઘેર ગોરાણી જોવે વાટ બાબલો રોઈને કાઢે રાત શીખ દેવી હોય તો જોને મારે ઘેર જાવું છે વ્હાઈટ ફેમિલી અરે આવો
હા પ્રધાનજી જી મહારાજ હલો શ્રીફળ લઈને પંડિતો ઘણા સમયથી આ ગયા છે હજુ સુધી કેમ ન દેખા હાલો અરે મહારાજ પંડિત આવતા જ દેખાય છે રાજમાં કોણ હાજર? રાજમાં પ્રધાનજી આજે પ્રધાનજીને કહો કે ભૂદેવો આવી ગયા છે. અરે મહારાજ મહારાજ આવી ચૂક્યા છે આવો આવો પંડિતજી આવો સૌથી પહેલા મને એ જણાવજો પંડિતજી કે મારી દીકરી સગુણાનું શ્રીફળ ક્યાં શહેરમાં જઈને જીલાવ્યું અને મૂર્તિઓ કેવો હતો એ વિશે જણાવો. અરે આજ સગુણ કર મેરા પંડિત ભૂલા રે બડા. અરે પંડિતો મેં તમને કહ્યું હતું દેશ જાજો પરદેશ જાજો છતાં પણ તમે પિંગલ ગયા ગટા ગયા પંડિતો આ વાતનું દુઃખ કહેવાય પંડિતજી. અરે મહારાજ અમે દેશ ફર્યા પરદેશ ફર્યા. રાજ્ય સારું હોય તો કુંવર સારા ના હોય, કુંવર સારા હોય તો રાજ્ય સારું ના હોય. અરે મહારાજ ફરતા ફરતા પિંગલગઢ ગયા કે ત્યાંના રાજન પણ સારા લાગ્યા અને કુંવર પણ સારા લાગ્યા. અરે મહારાજ બેન સગુણાને વિધાતાએ કઈક એવા લેખ જ લખ્યા હશે મહારાજ કે લેખમાં હું અને તમે કોઈ મેઘ નો મારી હકી મહારાજ. હા પંડિતજી આ વાત પણ તમારી સત્ય છે કે લેખની માથે કોઈ મેઘ નથી મારી શક્યું વાલા. તો જેવા વિધાતાએ એમના લેખ લખ્યા હશે તો પંડિતો શ્રીફળ ચિલાવતા જાઓ, કંકોત્રા લખતા જાઓ, ગણેશ સ્થાપના પણ કરતા જાઓ દેવો. જી મહારાજ. હાલ 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 ઈ લગનનો માડવડો રોપ્યો ને રાત રઢિયાડી. લગનનો માડવડો રોપ્યો ને રાત રઢિયાડી.
છાટીને લખવી કંકોતરી એ લખવી કઈ સપડા રૂડાધામ ગણપતિ દાદાને કેશોર કંકોત્રા પર લખાઈ ગયા, મંડપ પણ રોપાઈ ગયા. અને મહારાજ પઢિયાર રાજાના નિયમ બહુ આકરા છે કે આજથી કરીને શનિ રવિને સોમ 7મા દિવસે જાન આવશે. પણ તમારા અજમલ રાજાને કહેજો કે જાનમાં કોઈ પણ વાતની જો ખામી આવશે ને તો લીલા તોરણે પાછી જશે મહારાજ. ભલે પંડિતજી. એવા પર રાજા જ્યારે માંડવને પધારતા હોય જી મહારાજ. જાનનો આવેનો સમય થઈ ગયો છે, માટે બધી તૈયારી કરો. જય મહારાજ તમારી યાદના. યવો યવો ને વર રાજા મોટા માંડવે તમારા પિયર એ પુરાણે મોટા રે આવો યવો ને વર રાજા મોટા માંડવે હા ખોડિયાર. એ વરરાજાનો પેલો રે શમિયાળો એ ગોરવાડલો વરરાજા હાથીને એ અંબાણીએ આવે આજે રે આવો આવો ને વરરાજા મોટા માંડવે હોશીલો વર રાજો સિમરીએ આવ્યો હોશીલો વર સિમરીએ આવ્યો એને ગોવાડે એને બખાડો સાહેબા એવી નથલડી ઘડાવો માણારા હોશીલો વર રાજો પાદરે આવ્યો ઓલો હોશીલો વર રાજો હોશીલો વર પાદરે આવ્યો એને સયારે એ વખાણો સાઈવા એવી નથાલડી ઘડાવો માણારા માર કેડે કટારી આલ પેલી લાડી અમે હાલાર છે ગયા માર કેડે કટારી પેલી લાડી અમે હાલાર શેર જાતા એવા હાલાર શેરના હાથી ડાલઈને લાડી તારે મોલ્યા આવ્યા એવા પિંગલ ગઢના રાજા પીઓ તમે મોઢા કે આવ્યા એવા પિંગલ ગઢના રાજા પીઓ તમે મોઢા કે મંડપ મધ્ય કન્યા પર દ્રવ સાવધાન હલ હલ સમય વર્તે સાવધાન. એ ભાઈ ઓલું પકડ ગઢનું કાંગરું. એ ધીમે 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 હાલી આવ
મંડપમાં તાર પિયુજી બેઠા અને તારો હરિયો બેનો છે મંડપમાં તાર પિયુજી બેઠા છે સામે તારો હરિયો બેનો છે મારા ફઈબા છે મારા ફુવા ક્યાં લોટ માંગવા ગયા આ લોટ ખાઈ ખાઈ લોટ જેવું આમ તો જો આ જનાવર કે હું એ હા અરે રાધા તારી યાદમાં કલડું રડે છે મારો રાધા તારી યાદમાં કલડું રડે છે મારો એક દીવાનો તારો શ્યામ છે રુદિયા તારો એક નામ છે ઓ રુદિયા તારો એક નામ છે બોલાનો સમય શ્રી રાધે ભાઈ એટલે તાલીઓ પાડજો ભાઈ તાલીઓ પાડજો રામદેવજી મહારાજ બેન સગુણાબેનના લગ્ન થતા હોય વડોદરા ગામને આંગણે તાલીઓ પાડીને વધાવજો લગ્નને આ લગ્નની અંદર 4 માંગલિયા ગવાશે અરે ખાના કરી યાદમાં રુદિયો રોવે છે મારો નોડાની યાદમાં રુદિયો રોવે છે મારો કોકુડની સોની ગલીઓમાં વાહડીના સૂરો સાંભળાય છે શેલાજી રે હાલ હાલ 4 માંગલિયા વર્તાવાના છે ભાઈ આની અંદર તમે જે કઈ દાન દેવો ને કોઈ ભાઈ બની જાજો કોઈ બાપ બની જાજો આજ મોકો છો આવું ટાણું નહીં આવે પાછું નાણું તો આવી જ જાય એ તો 2 નંબરનું હોય ગોલું હોય પણ આવું ટાણું નહીં આવે આ જે કઈ તમે રૂપિયા દેવો ને કોઈ ઘોર કરવી હોય એમને મૂકવા હોય તો અહીંયા આપી શકો છો ને તમારા જ ગામમાં રહે આ 1 રૂપિયો અહીંયા જે અત્યારે હવે આપશો ને એ અમારે લઈ જાવો ને એ ગાય માતાના સોગંદ આમાં ખોડિયાલની સાક્ષીમાં તમે જે દેવો હોય પણ કોઈ ભાઈ બની જાજો કોઈ કાકા બની જાજો કોઈ મોહાર બની જાજો અને મારી માવડીઓ બેઠી છે ને આમાં કોઈ બેન બની જાજો કોઈ ભાભી બની જાજો કોઈ માં બની જાજો જી દેવાય યો તમારાથી આ એક પરમારથના માટે હું માંગુ છું હું દરબારનો દીકરો છું મારાથી મગાતું નથી પણ આ ધર્મના સ્ટેજ ઉપર ઊભો છું આ સ્ટેજ થી ખોટું બોલીએ ને તમારે ભોગવવું પડે એટલે 2 હાથ જોડીને નમ્ર વિનંતી કે ફૂલ નહીં તો ફૂલની પાખડી તમારો 1 રૂપિયો છે ને ઈમારત થઈને ઊભો રહી જાય બોલ ખોડિયાલ માતની જય અને હું બધાયની આશા કરું અહીં બેઠેલા બધાયની હા 4 મંગલની અંદર જેને જે દેવું હોય મેં 500 અને 1 રૂપિયો આપ્યો છે મૂંગણીથી હું જોવા આવ્યો છું માં ખોડિયાલનું કાર્ય છે તો તમારાથી જી બને એવા 4 મંગલિયા વર્તાય એમની અંદર જે કોઈને નામ બોલાવવા હોય નામ બોલાવી જાજો અને જેને માવતર થવું હોય કે એ દાન કરવું હોય ને એ કન્યા જેવું દાન છે એ દાન કરી લેજો મંડપ મધ્ય પહેલા મંગલનો ભાવ હતો હાલ અદરજ પીલા પીલા મંગળિયારી વરતાય શોભા ગણેરી માયકે 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 વાય એ પીલે મંગલ હો હો
મંગલ સેનાથી દાન દેવા શોભા ગણેરી જણા એ પેલે મંગલ હો પેલે મંગલ ભૂમિના દાન દેવાય શોભા ગણેરી કેવાય કેવાય 100 રૂપિયા બેનના લગ્નમાં આવે છે ના ભરોસે એ આમ કરી હો આમ કરી પેલા મંગલ પૂરા થાય શોભા ગણેરી જણા યચુતૈ કેશવ કૃષ્ણ દામોદરમ યચુતૈ કેશવ કૃષ્ણ દામોદરમ રામ નારાયણ સાનકી વલ્લભ જય દ્વારકાધીશ દ્વારકાધીશ 100 રૂપિયા રાણાભાઈ તરફથી આપવામાં આવે છે એક 900 રૂપિયા બેનના લગ્નમાં તે ભગવાન આતે નહીં કોણ કે ભગવાન આતે નહીં સબરે કે જૈસે બોલાતે નહીં બેર સબરે કે જૈસે બોલાતે જય હો 100 રૂપિયા રામ ભરોસે આપવામાં આવે છે વીરના ઝરી ભરેલા 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 આ વીરના ઝરી ભરેલા સાના પારે હાથમાં જોટારી બંધો જય હો વીરના તલવારે તણપો મતારે રૂમાલે રતન જયરા મુજ વીરો રે પરણે વીરતા કલડો પરણે મુજ વીરો રે